તો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને હેપી ન્યૂ યર. તો ભાઈ લોકો, આજથી છે પહેલા મહિનાની 1 તારીખ અને 2025 પૂરું થયું, 2026 ચાલુ થઈ ગયું. તો ભાઈ લોકો, અત્યારે વાગી રહ્યા છે 1 તો 2 વાગે અને એક આગળ થોડા ભાઈબંધો આપણો. તો ભાઈ લોકો, અમે જઈએ છીએ ભાઈ હેડીન. તો ભાઈ લોકો, ચલો બના રહેજો આપણા વિડીયોમાં. હા તો ભાઈ લોકો, આપણે અમારા કોટકપુરમાં જે બજારદેવનું મંદિર છે તો એકન આવી ગયા અને આપણા કોટકપુરના બંકાઓ એકન આપણા બધા ભાઈબંધો. તો ભાઈ લોકો આટલા બધા અને બીજા પહાડ બી છે અને આપણો પપ્પુ બી હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરે છે. તો ભાઈ લોકો, આપણા જે મંદિર છે એકન આવી ગયા છીએ. તો ભાઈ લોકો, આવ્યું આપણે બજારદેવનું મંદિર. ભાઈ લોકો, સવારે વહેલું એકન મસ્ત કહેવાય સજાવટ થઈ ગઈ મંદિરની. તો ભાઈ લોકો બનાવ્યા છો આપણા બ્લોગમાં. અરે ભાઈ લોકો, આપણે રોડ ઉપર પહોંચી ગયા છીએ અને પાછળ આપણા કોટકપુરના મિત્રો અને આ તો સંખ્યા થોડી વધારે છે, દેખાતી જાય છે. તો ભાઈ લોકો, અરે ભાઈ લોકો, અમે કોતરપુર ગામના વરંગમાં પહોંચી ગયા. તો આને આપણે બે નામથી તમે કહી શકો, એક તો વરંગ અને બીજું છે એરપોર્ટ. તો ભાઈ લોકો, આજે આ દિવાલ દેખાય છે અને અંદર દેખાય છે, પણ આ બધો એરિયા એરપોર્ટમાં જતો રહેશે. તો ભાઈ લોકો, બધા વરંગમાં પહોંચ્યા. આમ 3 ટાઈપનું નામ કહેવાય, વરંગે કહેવાય, એરપોર્ટે કહેવાય અને નોબલ ટર્નિંગે કહેવાય. હા તો ભાઈ લોકો, અત્યારે 2:25 થઈ ગઈ અને અમે વરંગ પટીના અમે સુભાષનગર પહોંચી ગયા છીએ. તો અમે આગળ તો હાલ ફિલહાલ આટલા જણા આગળ છે, બાકીના બધા પહાડ. તો ભાઈ લોકો, બનાવી રહેજો આપણા વિડીયોમાં. હા તો ભાઈ લોકો, આપણે કુબેરનગર પહોંચી ગયા અને બ્લોગ બનાવવાનો ભૂલી ગયો તો યાદ આવી ગયો, ત્યાં ભાઈબંધે યાદ કરાવ. તો ભાઈ લોકો, તો કુબેરનગર પહોંચી ગયા અને એ હોમમાં કુબેરનગરનું માછલી સર્કલ. તો આપણો બ્લોગ જે કુબેરનગર કરી જોતા છે તેમને ખબર હશે કે માછલી સર્કલનું એડ્રેસ છે. તો ભાઈ લોકો, હવે રસ્તા થોડા ઇન્ટરેસ્ટિંગ રહેશે, બનાવી જો આપણા બ્લોગમાં. તો ભાઈ લોકો, આપણે થોડો બહુ આગળ નીકળી ગયા અને રસ્તા એવા હતા તો વિડીયો બનાવવું શિફ્ટ નહોતું. તો ભાઈ લોકો, આપણા આગળ પડી છે 4 બંગડીવાળી ગાડી. તો આપણા જોડે બી એક વખત આવી ગાડી હશે ભવિષ્યમાં. બનાવ્યા જો આપણા બ્લોગમાં. હા તો ભાઈ લોકો, ફાઇનલી આપણે કુબેરનગર પહોંચી ગયા અને રસ્તો તો બહુ લાંબો પણ સીન બહુ નાના ઉતારું બિકોઝ અત્યારના રસ્તા બહુ ખરાબ. અમે વાત વાપરી હતી કે એક્ટિવાળો લઈને ફરતા હોય અને મોબાઈલને એ બધું ડાઉન મારે. તો ભાઈ લોકો, ઠક્કરનગર વટી હવે કૃષ્ણાનગર આવી ગયા. તો આપણા બોર્ડ ઉપર દેખાતું જશે. તો ભાઈ લોકો, એક ચોરીઓ બહુ થાય એટલે એ બહુ વિડીયો બનાવવાનું શીખ નહીં, એટલે હું તમને બહુ બતાવતો નહીં રહ્યો. બનાવી લેજો આપણા બ્લોગમાં. હા તો ભાઈ લોકો, આપણે થોડો સફર કરતા જસોદા ચોકી પહોંચી ગયા અને આ વખત તો આપણો પરમ મિત્ર અને આપણા બ્લોગમાં વધારે દેખાવાવાળો માણસ આપણો નમન બી વાત છે. તો ભાઈ નમનભાઈ, કોઈ કહેવાની ઈચ્છા કરી આપણા બ્લોગમાં? હેલો ગાઈસ, અમે લોભા જઈએ છીએ અને અમારા યુટ્યુબર છે ભાઈ, ફૂલ સપોર્ટ કરવા અને ભગવાનની જય તો કરાય. બોલો બર્યા દેવની જય. તો ભાઈ લોકો, બોર આવી ગયું નિકોલ ગામ રોડ શ્યામસિંહ. ગાઈસ, અમે આવી ગયા હવે ચોકડી પહોંચી જશે. હવે બાકી દિવસે હવે છેલ્લા આગળ 3:49 થાય છે. 3:49 થાય છે. આપણે કેટલા વાગ્યા સુધી પહોંચી જઈશું? પહોંચી 4-5 વાગતે પહોંચી જાય. 5 વાગે ફાઇનલ. ના પહોંચાય હવે. આગળ હું મસ્કાબન ખાઈએ એ રૂટીન બતાવું, બનાવે છે આપણા બ્લોગમાં. તો ભાઈ લોકો, આપણા અંગાત છીએ આપણા કોટકપુરનો બંકો દીપેશ. તો પહાડ રહી ગયો તો ભાઈ, હવે આપણા અંગાત આવી ગયો. હવે આપણા અંગાત જ છે દીપલા ભાઈ, ક્યાંની ઈચ્છા કરી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. બહુ ખાવું. તો ભાઈ લોકો, હવે આપણા બહુ ભાઈ લોકો
મોટા મોટા મશીન મેળાલા શું ખબર પડતી નહીં તો હવે આપણે નહીં બનાવ્યા છે તો ભાઈ લોકો આ બોલ જોઈને થોડો હું થાકી ગયો તો મને તો એવું લાગતું હતું કે બોલો ભાઈ જવાયું પણ માય ના ગયા હજી તો ગોડાસર ઈશનપુર અને નારો તો ભાઈ લોકો હજુ તો બહુ ફરવું પડશે બે પગે આમ તો જો આયા બે પગે આટો ભાઈ લોકો હવે આપણે લોપા ગામમાં એન્ટર થઈ ગયા છીએ તો હવે મંદિર બહુ દૂર નહીં બે પગે જાજુ કઈ બરખાત કરવી નહીં બે પગે હા પેલું મોસમ જો નહીં દેખાતું કરણ બે શબ્દ લાઈક કરો ફોલો કરો શુભાન લાઈક કરો એટલે શુભાન ચેનલને લાઈક કરો બસ તો ગાઈસ હવે થોડીક જ વાત છે અને હવે આપણે લોભા બધા દેવના મંદિરે પહોંચી જઈશું અને હવા બી પડી જઈએ અને એનો નજારો દેખાડું બનાવ્યા છે ભાઈ લોકો આપણા બ્લોગમાં અને હવે તો મોબાઈલમાં ચાર્જિંગ ઓછું એટલે થોડા ઓછા વિડીયો બનાવ્યા